વિસનગરમાં ભાજપની નગરસેવકનો આપઘાત. ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું. શરીરના 2 ટુકડા થયા. નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1માંથી બિનહરીફ વિજેતા બન્યા હતા. વિસનગર વોર્ડ નંબર 1ના ભાજપ નગરસેવક દીપક મોદીએ વહેલી સવારે ટ્રેન નીચે પડતો મૂકી આપઘાત કર્યો છે. તેઓ કાંસા NA વિસ્તારની ગણેશનગર સોસાયટીમાં રહેતા હતા. આ ઘટનામાં ટ્રેન નીચે આવી જવાથી તેમના શરીરના 2 ટુકડા થઈ ગયા હતા. વહેલી સવારે ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું. પ્રાથમિક માહિતી મુજબ દીપકભાઈ મોદીએ વહેલી સવારે વરેઠા ગાંધીનગર પેસેન્જર ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હતી. આ ઘટના પટણી દરવાજાથી માટેલ હોટેલ તરફ જતા માર્ગ પર આવેલા સ્મશાન નજીકના નાળા પાસે બની હતી. કોણ છે દીપક મોદી? દીપકભાઈ મોદી વિસનગર નગરપાલિકાની તાજેતરની ચૂંટણીમાં વોર્ડ નંબર 1માંથી બિનહરીફ વિજેતા બન્યા હતા. તેમને પાલિકામાં પક્ષના નેતા તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા. 54 વર્ષના દીપક મોદીએ એક સેવાભાવી અને સક્રિય વ્યક્તિત્વ ધરાવતા અગ્રણી હતા. તેઓ RSSના સભ્ય તરીકે પણ જોડાયેલા હતા. તેમના પરિવારમાં એક દીકરી અને 2 દીકરા એમ કુલ 3 સંતાન છે. એક દીકરો અને દીકરી ડોક્ટર છે, જ્યારે બીજો દીકરો ડોક્ટરનું ભણી રહ્યો છે. દીપકભાઈ મહિલા સખી મંડળ અને ગૃહ ઉદ્યોગના સંચાલન સાથે જોડાઈને મહિલા સશક્તિકરણ અને સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપવામાં મહત્વનું યોગદાન આપી રહ્યા હતા. જ્યારે તેમના પત્ની ભારતીબેન મોદી કાંસા NA પંચાયતમાં સભ્ય તરીકે સેવા કરી ચૂક્યા છે. સ્થાનિક લોકો પરિચિતો ઘટના સ્થળે પહોંચ્યા. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને તેમના પરિચિતો ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોસ્ટમોર્ટમ કર્યા બાદ મૃતદેહને ઘરે લઈ જવામાં આવ્યો છે. ભાજપના પ્રમુખ, નગરસેવકો તેમજ કાર્યકરો ઉમટી પડ્યા. હાલ પોલીસે પંચનામું કરી લાશને વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી છે. જેની જાણ ભાજપના પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ, નગરસેવકો તેમજ ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા.